રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી છે। ધોરાજી ઉપલેટા સહિત જેતપુર તાલુકામાં આજે વહેલી સવારથી જ ઉપરા છાપરી ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ છે। માત્ર પોણા કલાકના સમયગાળામાં જ એક પછી એક 3 આંચકાનો અનુભવ થતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ છે। શું છે આખી ઘટના તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। અંદાજિત 9 થી વધારે વખત સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। શુક્રવારે એટલે કે આજે વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાન થયા હોવાના અહેવાલ નથી। મળતી માહિતી પ્રમાણે ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું। આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરદારપુર, નાની મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું। ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને ત્યાર પછી વધુ એક આંચકો અનુભવાયો, જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે એટલે કે આજે વહેલી સવારે 6:19 અને ત્યાર પછી 6:58 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો। ધોરાજી પંથકની વાત કરીએ તો ધોરાજીમાં સવારે 7:01 ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.8નો આંચકો સૌથી મોટો નોંધાયો છે। બાકીના તમામ આંચકા નાના છે એવું જાણવા મળ્યું છે। જાણકારોનું કહેવું છે કે ચિંતાનો કોઈ વિષય નથી। ઉપલેટાના ભૂકંપ કેન્દ્ર બિંદુની આસપાસ તળાવ, નદી કે અન્ય પાણી સંગ્રહ કરતા કુદરતી કે અકુદરતી સંગ્રહ સ્થાનોને કારણે આ પ્રકારની એક્ટિવિટી નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે। આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 9 કે તેથી વધારે વખત ધરતી ધ્રુજી છે। ગઈકાલે રાત્રે પણ આંચકો અનુભવાયો, ત્યારબાદ આજે વહેલી સવારે ઉપરા છાપરી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફાળ પડી છે। વારંવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે કે ક્યાંક મોટો ભૂકંપ તો નહીં આવે ને। રાહતની વાત એ પણ છે કે અત્યાર સુધીમાં આ ભૂકંપના આંચકાઓને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર નથી મળ્યા। જો કે સતત ધ્રુજતી ધરતીને કારણે લોકો સાવચેતીના ભાગરૂપે સતર્ક થઈ ગયા છે। શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવાય છે અને સ્થાનિક લોકોમાં એવો ગણગણાટ છે કે વર્ષ 2001માં જો ભૂકંપ આવ્યો તો એનું પુનરાવર્તન છે કે શું। જો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા બાળકોને, વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે જાગૃત રહેવાની અપીલ કરાઈ છે। હું હરેશ ત્રિવેદી ગઈકાલે તારીખ 8 જાન્યુઆરીના રોજ ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો। ત્યારબાદ આજે સવારે 6:20થી અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે। ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે। લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે। હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી। આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। ગઈ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવેલ। આ ભૂકંપની પ્રસંગને આજે અત્યારે જાન્યુઆરી મહિનામાં 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં એવી વાતો થઈ રહી છે કે જાણે ભૂકંપની પણ સિલ્વર જ્યુબિલી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે। તમારું નામ? માંડલી આર્યન। કાલ રાત્રે કેટલા વાગે ઝટકા આવ્યા હતા? વહેલી સવારથી કેટલા ઝટકા આવ્યા છે? 8:44 આસપાસ એક ઝટકો આવ્યો હતો રાતે, અને સવારે પણ 3 થી 4 ઝટકા આવી ગયા છે। શું કહેશો અત્યારે વહેલી સવારથી અત્યારે લગીમાં ઝટકા આવવાથી શું થયું છે? અમે અત્યારે ટ્યુશનમાં જતા હતા। ટ્યુશનમાં અમારે 100 થી 150 વિદ્યાર્થી આવે છે। એ બધાને પણ રજા આપી દેવામાં આવી છે અને અત્યારે અમે ઘરે જઈએ છીએ। વહેલી સવારથી અત્યારે લગીમાં કેટલા ઝટકા આવ્યા હશે? 3 થી 4 ઝટકા તો આવી જ ગયા હશે। છગનભાઈ વઘાસિયા, આજે અમે યુનિક સ્કૂલમાં રજા જાહેર કરેલી છે। ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ
રજા જાહેર કરેલી છે. જો નવી સૂચના ન મળે તો આવતીકાલે સ્કૂલ રાબેતા મુજબ શરૂ રહેશે.